નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી હાઈસ્કૂલ તરેડ વતી હું મહેન્દ્રભાઈ પંડ્યા કોરોના મહામારી અંતર્ગત આપણે ઓનલાઈન વર્ગ અથવા તો વિડીયો દ્વારા વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધી 10મા ધોરણના અને 9મા ધોરણના અલગ અલગ પાઠ છે એ YouTube વિડીયો મારફત જોયા. હવે આપણે એક એવો પાઠ કે જે 10મા ધોરણના વિદ્યાર્થી માટે ખૂબ મહત્વનો છે, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પણ અને આમ પણ ભારતની સંસ્કૃતિને જાણવા માટે પણ ખૂબ મહત્વનો એવો પાઠ છે. એના વિશે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અંતર્ગત પાઠ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતો વારસો. અત્યાર સુધી આપણે 4 પાઠ જે ભણ્યા ઇતિહાસમાં, એ 4 પાઠ દરમિયાન અલગ અલગ વારસાઓ, દાખલા તરીકે પાઠ નંબર 4 ની અંદર તમે સાહિત્યિક વારસો જોયો, પાઠ નંબર 3 ની અંદર તમે શિલ્પ અને સ્થાપત્યને લગતો વારસો જોયો. જ્યારે હવે આ પાઠની અંદર આપણે ભારતનો પ્રાચીન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં કેવો હતો એની અંતર્ગત વાતો છે કરવાના છીએ અને આ પાઠને સમજવાના છીએ. તો સૌપ્રથમ આપણે સમજીએ તો આ પાઠ 4 ગુણના પ્રશ્ન માટે ખૂબ મહત્વનો છે અને આમે આ પાઠની અંદર માત્ર 6 થી 7 એવા મોટા પ્રશ્નો છે કે જે 4 ગુણમાં પૂછાઈ શકે. તો એની આપણે ચર્ચાઓ અહીંયા કરવાના છીએ, સાથોસાથ સમજતા જવાના છીએ. માર્ચ 2020 ની અંદર આ પાઠમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાયેલો. વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો અને બીજું હતું કે પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિજ્ઞાનનો પરિચય આપો. આ બંને પ્રશ્નો એકબીજાના હાથમાં પૂછાયેલ 4 ગુણના પ્રશ્નની અંદર. તો આપણે આ પાઠ દરમિયાન આવા મોટા પ્રશ્નોનો અભ્યાસ અને જે કાંઈ શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો શરૂ કરીએ આપણે. તો પ્રાસ્તાવિક માહિતી. તો સૌપ્રથમ તો પાઠનું ટાઇટલ એવું છે કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો સૌપ્રથમ આપણે અહીંયા પ્રશ્ન એ થાય કે વિજ્ઞાન એટલે શું અને ટેકનોલોજી એટલે શું. આપણે લગભગ 5મા ધોરણથી અને આમ કહીએ તો પછી 6ઠા 7મા ની અંદર તો કાયદેસર પુસ્તક આવી જાય વિજ્ઞાનનું, ત્યારથી ભણતા આવ્યા છીએ. તો આપણે એમ થાય કે વિજ્ઞાન એટલે શું, તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. આપણી પાસે જ્ઞાન ઘણા બધા, આપણે ઘણી બધી બાબતો જાણતા હોય, પરંતુ એનું પ્રયોગાત્મક રીતે વ્યવસ્થિત જ્ઞાન આપણી પાસે હોતું નથી. એટલે આપણે એને ખાલી માહિતી કહી શકીએ. પણ આ માહિતીની અંદર જ્યારે વ્યવસ્થિત બાબત આવે ત્યારે વિજ્ઞાન બની જાય છે. કોઈ કાર્યકારણ સંબંધી કોઈ ઘટના જોડાય અને એનું કારણ નીકળે તો એ વિજ્ઞાન બને. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. આપણી પાસે વ્યવસ્થિત જ્ઞાન છે, પણ એનો ક્યાં ઉપયોગ કરવો. દાખલા તરીકે આપણે પંખા બનાવ્યા, હવે પંખાથી આપણે પવન ખવાય અથવા તો પંખાથી આપણે ઉપણવાનું હોય તો ઉપણી શકીએ. આવું આપણી પાસે વ્યવહારિક જ્ઞાન જે આવે, એનો જે ઉપયોગ આવે, એને કહેવાય ટેકનોલોજી. જનરેટરથી જોડવાથી, વિદ્યુત સાથે જોડવાથી પંખો ફરે એ વિજ્ઞાન છે. પણ એ પંખો ફરે એના પવનનો ક્યાં ક્યાં ઉપયોગ કરવો એ ટેકનોલોજી છે. આમ વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા એટલે ટેકનોલોજી. અને આપણે બધા જાણીએ છીએ કે હાલ આ વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિશ્વને સાવ નાનકડું બનાવ્યું. એક સમય હતો કે એક ગામમાંથી બીજા ગામ જવા માટે આપણી પાસે સાયકલ, મોટરસાયકલ કે એવા કોઈ સાધનો નહોતા, વાહન વ્યવહારના. ત્યારે ખૂબ મુશ્કેલી પડતી. જ્યારે આજે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અને વિજ્ઞાનના અવનવા સંશોધનોએ વિશ્વને સાવ નજીક લાવી દીધું છે. એકદમ નાનકડું બનાવી દીધું છે. અને અત્યારે આપણે એમ કહી શકીએ કે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી જ પરિવાર થઈ ગયો છે. એ આ વિજ્ઞાન અને ટેકનોલોજીને આભારી છે.
કારણ કે વિજ્ઞાનની અવનવી શોધોએ વિશ્વની અંદર એક જબરદસ્ત ક્રાંતિ છે એ આણી છે, જેનું પરિણામ આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વ છે એ ઝડપથી એકબીજી માહિતી છે એકબીજાને આપલે કરી શકે છે, અને આવા કોરોના વાયરસ જેવા વાયરસો પણ ઝડપથી એકબીજાથી એકબીજામાં જઈ શકે છે. એનું કારણ પણ આ વિજ્ઞાન છે. તો આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આપણે કઈ રીતે વિશ્વને આપ્યો છે એની વાત કરીએ, આગળ વધીએ. તો પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. હવે આપણે સૌથી પહેલા યાદ કરીએ આપણા પ્રાચીન ઋષિમુનિઓને. એ પછી પતંજલિ હોય, વશિષ્ઠ હોય, વિશ્વામિત્ર હોય, પાણિની હોય, યાજ્ઞવલ્ક્ય હોય કે અન્ય કોઈ બી હોય. આ પ્રાચીન ઋષિ મુનિઓએ જંગલની અંદર બેઠા બેઠા માનવીથી જોજનો દૂર રહીને ઘણા બધા ગ્રંથો લખ્યા છે. તમે સરક તો સરક સંહિતા, સુશ્રુત તો સુશ્રુત સંહિતા, વાગ્ભટ, બ્રહ્મભટ્ટ, બ્રહ્મગુપ્ત, આર્યભટ્ટ, વરાહમિહિર, આ બધા નામ સાંભળ્યા છે. આ બધા ઋષિ મુનિઓએ પોતે અલગ અલગ શાસ્ત્રોની રચના કરી, જેના કારણે ગણિત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્ર, ખગોળ શાસ્ત્ર, શૈલ્ય અને ચિકિત્સા શાસ્ત્ર, ધાતુ વિદ્યા, આ બધા જ શાસ્ત્રોની અંદર એમણે કંઈક ને કંઈક પ્રદાન કર્યું છે. અને એ પ્રદાનના કારણે આજે આપણે વિશ્વને ઘણી મોટી એવી સફળતા અપાવી શક્યા છે. આજે વિશ્વની નાનામાં નાની અથવા તો મોટા મોટી કોઈ પણ શોધ થાય, એ શોધની અંદર ભારતના ઋષિ મુનિઓની કોઈ ને કોઈ બાબત છે જોડાયેલી છે. તમે માનો કે વર્તમાન સમયમાં વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું છે. આજે માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો છે, મંગળ ગ્રહ ઉપર પહોંચ્યો છે, પણ એના પાયામાં ભારતનું એ સમયનું ઋષિ મુનિઓનું જ્ઞાન પણ મહત્વનું છે. એટલા માટે જ આપણે કહી શકીએ કે મહાન ઋષિ મુનિઓએ અલગ અલગ શાસ્ત્રોના ઉપાર્જનમાં મહત્વનો ફાળો આપ્યો. પહેલા એવું કહેવાતું ભારત તો બહુ રૂઢિગત બાબત વાળો દેશ છે, જ્યાં રૂઢિઓને વધારે મહત્વ છે, જ્યાં પરંપરાઓને વધારે મહત્વ છે. એક રીતે કહીએ તો આપણે ધાર્મિક દ્રષ્ટિબિંદુ ધરાવતો દેશ છે એવું માનવામાં આવતું. એટલે એમ કહેવાતું કે સાહિત્ય ક્ષેત્રે, કલા ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, તત્વચિંતન ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે વધારે મહત્વનું પ્રદાન કર્યું ભારતે. બાકી અન્ય સાહિત્ય ક્ષેત્રોમાં, અન્ય ક્ષેત્રોની અંદર રસાયણ વિદ્યા હોય, ધાતુ વિદ્યા હોય કે પછી શલ્ય ચિકિત્સા હોય, એના ક્ષેત્રે ભારતનું બહુ મોટું પ્રદાન નથી. આવું જે પશ્ચિમી દેશો છે એ કહેતા હતા. પણ જ્યારે જ્યારે અવનવી શોધો થઈ ત્યારે એના પાયામાં ભારતના લોકોનું, ભારતના ઋષિ મુનિઓનું કંઈક ને કંઈક પ્રદાન મળી આવ્યું. એટલે જ આપણે કહી શકીએ કે ભારત માત્ર આધ્યાત્મિક વિચારધારા ધરાવતો દેશ નથી, પરંતુ સાથોસાથ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવતો દેશ છે. ભારતના પાયામાં આધ્યાત્મિક વિચારધારા તો છે જ. આપણે આજે પણ વિશ્વમાં એવું કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એ સમગ્ર વિશ્વને અતિથિ દેવો કહીને ભારતની અંદર સત્કારી છે. બધાને આપણે આમંત્રિત કર્યા છે, કોઈને ક્યારે ઝાંકારો નથી આપ્યો. એ આપણે આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ છે. પણ સાથોસાથ ભારતની અંદર રહીને આ બધા લોકોએ કોઈને કોઈ સંશોધન કર્યું, એ આપણું વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ છે. એ પછી ગણિતના ક્ષેત્રે આર્યભટ્ટ હોય અને શૂન્યની સંજ્ઞા હોય, કે પછી સૂર્ય અને પૃથ્વીની વચ્ચે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જવાથી ચંદ્રગ્રહણ થાય, આવું કહેવાની હિંમત હોય, આવું સૌપ્રથમ પ્રતિપાદિત કરતા હોય. આ બધી બાબતોમાં આપણું વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ રહેલું છે
કે પછી 2000 ઔષધીય વનસ્પતિઓ કયા કયા રોગના અંદર કામ કરે છે, આવું સૌપ્રથમ કહેનાર સરક એ બધા જ આપને કંઈક ને કંઈક એવું દર્શાવી જાય છે કે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવીએ છીએ. અને આવું વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ હોવાના કારણે જ આજે વિશ્વ ભારતીય સંસ્કૃતિને, સિંધુ ખીણની સંસ્કૃતિને, હડપ્પીય સંસ્કૃતિને માનવા તૈયાર છે. આજે વિશ્વના દેશો પણ સ્વીકારે છે કે ભારત માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ધરાવતો દેશ નથી, પરંતુ સાથોસાથ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવતો દેશ પણ છે. આ માં આપણા ઋષિ મુનિઓએ મૂકેલા જે ખ્યાલો છે, એને જે ગ્રંથો લખ્યા છે, એ ગ્રંથોની અંદર જે એને વિચારો લખ્યા છે, એ વિચારો પરથી જે જે શોધો થાય છે, એના ઉપરથી આપણે ઉભી શકીએ. ભારતે, પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે ખૂબ જ મહત્વનો એવો વારસો છે એ આપણે આપ્યો છે. જે વારસાના આપણા મુદ્દાઓ છે એને એક પછી એક આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ આવે છે ધાતુ વિજ્ઞાન. આમ તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારત, પ્રાચીન કાળથી જ આપણા લોકો, ભારતીય લોકો, હિન્દુ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો અલગ અલગ ધાતુઓનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરતા હતા. ભારતમાં સૌપ્રથમ અથવા તો વિશ્વની અંદર સૌપ્રથમ જો લોકોના ઉપયોગમાં આવેલી કોઈ ધાતુ હોય તો એ હતું તાંબુ. અને ત્યાંથી તામ્ર યુગ શરૂ થયો. અને આ તાંબા સાથે કલાઈ મેળવતા કાસુની, જેના કારણે કાશ્ય યુગ આવ્યો. અને આ તાંબા સાથે જસત ભેળવતા પિત્તળ, જેના વાસનો આજે આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ. તો આમ પ્રાચીન કાળથી લોકો છે એ વ્યવહારિક જીવનમાં ધાતુઓનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરતા હતા. અને આ ધાતુઓ આજકાલની આપણી સાથે જોડાયેલી છે એવું નથી. 100-200 વર્ષની અંદર તેના સંશોધનો થયા અને ધાતુઓ આપણે વાપરવા મળી ગઈ એવું નથી. એના ઉત્તમ ઉદાહરણો આપણે જોવો હોય તો એ આપણે સિંધુકાલીન સંસ્કૃતિની અંદર પણ મળ્યા. તો કઈ રીતે? તો કે સિંધુકાલીન સંસ્કૃતિના જે ઉત્ખનન કરેલા સ્થળો છે, એ ઉત્ખનન કરેલા સ્થળોમાંથી આપણે ધાતુની નર્તકીની કાંસાની પ્રતિમા મળે. કાંસાની, કાશ્ય યુગ આપ્યો છે. વિચારો તમે, એ સમયે એટલે કે સિંધુ ખીણની જે આપણે ખોદકામ કર્યા છે, મોહેંજો-દડો, લોથલ, આ બધા જે આપણા સ્થળો છે, એમાંથી આપણે ધાતુની નર્તકીની પ્રતિમા મળે. તો એવી રીતે કુષાણ રાજ્યોના સમયમાં 8મી અને 9મી સદી, એ કુષાણ રાજ્યોના સમયમાં તક્ષશિલા, આપણે આગળના પાઠમાં જોઈ ગયા, તક્ષશિલા નામનું એક મહાન વિદ્યાપીઠ હતી જે અત્યારે પાકિસ્તાનમાં છે. એ તક્ષશિલા વિદ્યાપીઠમાંથી એનો જે છે ત્યાંથી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ, પ્રતિમાઓ મળી આવી છે. તો 16 રાજ્યો 10મી અને 11મી સદી, એ 16 રાજ્યોના સમયમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા છે પૂરજોશમાં ચાલતી. એટલે કે એ દરમિયાન ધાતુ શિલ્પો છે ખૂબ બનાવવામાં આવ્યા. તો એવી જ રીતે આપણે જોઈ શકીએ કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે, કે જે વિશ્વની અંદર ખ્યાતિ ધરાવે છે, સમગ્ર વિશ્વની અંદર, અને સાથોસાથ નાદંત નૃત્ય કલા, નાદંત એટલે કે નાચતા હોય એવું નૃત્ય કલા સર્વશ્રેષ્ઠ શિલ્પ એટલે મહાદેવ નટરાજ, એ અત્યારે ચેન્નઈના સંગ્રહાલયની અંદર સંગ્રહાયેલું છે. તો સાથોસાથ ધનુર્ધારી શ્રીરામ, આપણે જાણીએ છીએ કે હમણાં જ અયોધ્યાની અંદર સુકાદો આવ્યો અને શ્રીરામના અયોધ્યાની અંદર મંદિર બનવાની શરૂઆત થઈ. તો એ રામ નું ધનુર્ધારીનું શિલ્પ એ પણ આ ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહાયેલું છે. તો આના ઉપરથી આપણે આપણા પ્રાચીન સમયકાળ વિશે, એ સમયમાં આવા શિલ્પો બનાવ્યા છે એના વિશેની માહિતી છે એ પ્રાપ્ત થાય છે અને ગૌરવ થાય છે.
સાથોસાથ વર્તમાન સમયમાં જોઈએ તો વર્તમાન સમયમાં તો દેવી દેવતાઓની મૂર્તિઓ તમે અલગ અલગ જગ્યાએ જાઓ, તમારા ઘરે પણ ઘણી જગ્યાએ એવી મૂર્તિઓ, તામ્ર મૂર્તિઓ, કાશ્ય મૂર્તિઓ, લોખંડની મૂર્તિઓ આવી પડી છે. તો એ દેવી દેવતાઓની, પશુ પક્ષીઓના શિલ્પો તમારા ઘરે આવા બનેલા જોવા મળશે. તેમજ અવનવી નકશીકામ કરેલી ને સોપારી કાપવાની સૂળીઓ પણ તમે જોઈ છે. તો આ બધું એ ધાતુ વિદ્યા ક્ષેત્રે આપણું પ્રદાન છે, પ્રાચીન ભારતનું પ્રદાન છે. તો આપણે એમ થાય કે ધાતુ શિલ્પ બનાવવાની કલા ક્યારે આરંભ હોય છે અથવા તો ક્યારે શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે? તો કઈ એવું કહેવાય છે કે ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા 10મી અને 11મી સદી દરમિયાન પૂરજોશમાં શરૂ થઈ. તો આ પરથી આપણે કહી શકીએ કે ભારતે, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યા ક્ષેત્રે ઘણું બધું નોંધપાત્ર પ્રદાન છે કે જે તે સમયમાં એટલે કે જે તે સદીમાં કરેલું જોવા મળે છે. આપણો આગળનો મુદ્દો છે રસાયણ વિજ્ઞાન. ભારતે, પ્રાચીન ભારતે માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ નહીં સ્વીકારતા રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રે પણ ખૂબ મોટું પ્રદાન છે એ કરેલું છે. જે આપણે માર્ચ 2020 ની પરીક્ષામાં પૂછાયેલો પણ પ્રશ્ન છે કે રસાયણ વિજ્ઞાન એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે, કઈ રીતે તેને સરસાવો કરો. તો પ્રથમ તો આપણે પ્રયોગાત્મક વિજ્ઞાન, પ્રયોગ એટલે કોઈ પણ બાબત છે એ સિદ્ધ ત્યારે થાય જ્યારે એના પર પ્રયોગ થાય, અને પ્રયોગ થયાના અંતે એ સિદ્ધ થાય ત્યારે. તો આ એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે રસાયણ. કારણ કે રસાયણ, એક રસાયણમાંથી બીજું રસાયણ, બીજા રસાયણમાંથી ત્રીજું રસાયણ કઈ રીતે મેળવવું અને રસાયણની કોના પર કેવી પ્રક્રિયા થાય છે, અસર કેવી થાય છે, એના પર શું પરિવર્તન થાય છે, આ બધું જાણવા માટે એના પર પ્રયોગ કરવા પડે. તો આ માટે એને પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતે જે કાંઈ રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી છે એમાં સૌથી મોટી બાબત તો આપણે કઈ આલેખવી હોય તો એ છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુન. આપણે જાણીએ છીએ કે નાલંદા વિદ્યાપીઠની અંદર ઘણા વર્ષો સુધી બૌદ્ધ આચાર્ય નાગાર્જુન છે તેમણે સેવા છે આપેલી, અને તેણે તેમના સમયકાળ દરમિયાન નાલંદા વિદ્યાપીઠની અંદર જે કાંઈ પ્રયોગો કર્યા, જે કાંઈ બાબતો અપનાવી, અજમાવી અને આપણે આપતા ગયા, એની વાત છે આપણે અહીંયા કરવાની છે. તો એની સૌથી પહેલી બાબત તો એ હતી કે એમણે બે ગ્રંથો લખ્યા, એક રસ રત્નાકર અને બીજો આરોગ્ય મંજરી. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. હવે રત્નાકર એટલે આપણે જાણીએ છીએ સમુદ્ર કે જેની અંદરથી રત્નો પ્રાપ્ત થાય. આની અંદર રસ એટલે રસાયણ, રસાયણ ક્ષેત્રે આપણે ઘણું બધું પ્રાપ્ત થાય છે. એમને વિવિધ પ્રકારના ખનિજો, છોડ, બીજ, આપણે કૃષિ માટે જે બીજ વાવીએ છીએ બીજ, અલગ અલગ ધાતુઓ, આ બધાની પરિવર્તન કઈ રીતે થાય છે એની અંદર. દાખલા તરીકે આપણે લોખંડ છે, લોખંડના અમુક સમય પછી કાટ લાગે. તો શા માટે કાટ લાગે છે, કઈ પ્રક્રિયા થાય છે? તો આપણે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ એટલે આપણને તરત ખબર પડે કે ઓક્સિડેશન થાય છે એટલે એમને કાટ લાગે. તો આવી રીતે આ બધાની અંદર કેમ પરિવર્તન થાય છે અને તેમનો કઈ સ્વાસ્થ્ય સાથે નાતો ખરો, સંબંધ ખરો? આ વાતો એમણે આ રસ રત્નાકર ગ્રંથની અંદર કરેલી છે, આરોગ્ય મંજરી નામના ગ્રંથની અંદર કરેલી છે. એવું જ નહીં, એટલું જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય ક્ષેત્રે ઔષધિનું નિર્માણ કરવા માટે આ કઈ રીતે આપણો ઉપયોગી છે એમની પણ એમણે સમજાવટ અને સમજૂતી સણાવટ પોતાના ગ્રંથોની અંદર કરેલી છે. તો આવા બૌદ્ધ આચાર્ય નાગાર્જુને જ્યારે તેઓ નાલંદાની અંદર વિદ્યાપીઠની અંદર આચાર્ય તરીકે હતા ને એવું કહેવાય છે કે રસાયણ શાસ્ત્રના આચાર્ય છે એટલે કે પિતા છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુન. જેમ આપણે ગણિત શાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખીએ, રસાયણ શાસ્ત્રના પિતા તરીકે આપણે જો કોઈને નામ આપવું હોય તો એ છે નાગાર્જુન, બૌદ્ધ આચાર્ય, કે જેને વનસ્પતિ ઔષધની સાથે સાથે રસાયણિક ઔષધિ વાપરવાની ભલામણ કરેલી. કે માત્ર આપણે વનસ્પતિનો ઔષધિ તરીકે ઉપયોગ નહીં કરી શકીએ. આગામી સમયમાં આપણે
રસાયણોનો પણ ઔષધ તરીકે ઉપયોગ કરવો પડશે, આ વાત તેમણે કરી. તો એટલું જ નહીં, એને પારાની ભસ્મ બનાવેલી, જેને આપણે ખલીય રસાયણ કહીએ છીએ, પ્રવાહી પારો એનું રસાયણ બનાવે એની ભસ્મ, અને એનાથી દર્દીઓને કઈ રીતે સાજા કરી શકાય એની વાત તેમણે કરેલી છે. એટલું જ નહીં, પણ નાલંદા વિદ્યાપીઠની અંદર રસાયણના અભ્યાસ માટે અને એના સંશોધન માટે એણે અલગ રસાયણ શાળા અને ભઠ્ઠી પણ શરૂ કરી. એ ભઠ્ઠીઓની અંદર અલગ અલગ ધાતુઓને છે એ એમાંથી ભસ્મ બનાવતા અને એનો પ્રયોગ કરતા. એટલું જ નહીં, તેમણે રસાયણ શાસ્ત્રના ગ્રંથની અંદર આપણે જે આરોગ્ય છે ખોરાક, એની અંદર મુખ્ય રસ આવે, અમુક ઉપરસ આવે. એટલું જ નહીં, પરંતુ અમુક ખોરાકની સાથે લઈએ તો એ આપણા શરીરમાં ખોરાક નથી રહેતો, પણ વિષ બની જાય છે, એટલે કે ઝેર બની જાય છે. આવા 10 પ્રકારના વિષની વાત પણ કરેલી. આપણે ઘણીવાર બે વિરોધી તત્વો ધરાવતા ખોરાકો છે એના આહારનો ઉપયોગ લેતા હોય. તમે ઘણીવાર ઘણાને કહેતા સાંભળ્યા છે કે ડુંગળી સાથે દૂધ ન ખવાય. શા માટે? તો કે સાંભળી ઉપર કોલા પડી જાય, સફેદ ડાઘ પડે, ઘસરકો આવે, જેના કારણે આપણું અર્થતંત્ર છે, આપણું શરીરનું પાચન તંત્ર છે ખોરવાય જાય. તો આવા વિષની વાત, તેમજ અલગ અલગ શાક, ખનિજ શાક, આપણે જેને ખનિજ દ્રવ્યો કહીએ છીએ, આયોડિન, ફોસ્ફરસ, કેલ્શિયમ, આ બધા જે દ્રવ્યો છે એની વાત, અને ધાતુઓની વિવિધ પ્રકારની ભસ્મ બનાવીને ક્યાં ઉપયોગ કરવો એની વાત એ રસાયણ શાસ્ત્રના ગ્રંથની અંદર નાગાર્જુને કરેલી છે. તો આ બધું આપણે કહી શકીએ કે આપણે એવો પ્રશ્ન પૂછી લે કે બૌદ્ધ આચાર્ય નાગાર્જુને રસાયણ શાસ્ત્ર ક્ષેત્રે આપેલી ફાળનું વર્ણન કરો, અથવા તો રસાયણ વિદ્યા ક્ષેત્રે કરેલા પ્રદાનનું વર્ણન કરો. તો આટલી બાબત આપણે 2 ધડક લખી શકીએ. તો આ છે બૌદ્ધ આચાર્ય નાગાર્જુન અથવા તો નાલંદા વિદ્યાપીઠનું પ્રદાન છે, તો પણ આપણે કહી શકીએ. હવે રસાયણ શાસ્ત્ર ક્ષેત્રે આપણે કેટલી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરેલી છે, કેટલું મહત્વનું પ્રદાન કરેલું છે, એની વાત કરવા માટે આપણી સમક્ષ 3 ઉદાહરણ. રસાયણ શાસ્ત્રના, રસાયણ વિદ્યા ક્ષેત્રે ભારતે કરેલા પ્રદાનના 3 ઉત્તમ ઉદાહરણો આપો તો આપણે 3 ઉદાહરણો આપી શકીએ. કે સૌથી પહેલા આપણે સુલતાનગંજ બિહારમાંથી 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ મળી આવી. 7મી સદીની વાત છે. પછીની વાત છે નાલંદા વિદ્યાપીઠની અંદરથી આપણે 16 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવી. અને રસાયણ વિજ્ઞાનનું કયો કે ધાતુ વિજ્ઞાનનું કયો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જો આપણે જોવું હોય વર્તમાન સમયમાં તો એ છે મહરોલી ખાતે, દિલ્હી પાસે જે મહરોલી છે, મહરોલી ખાતે આવેલો લોહસ્તંભ. કેમ? કોને બંધાવ્યો? શું છે એની વિશેષતા? તો આવો જાણીએ કે ચંદ્રગુપ્ત બીજાએ, એટલે કે જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ, એ વિક્રમાદિત્ય 60 ટન 24 ફૂટ ઊંચો, 60 ટન વજન છે એની અંદર, 1 ટન એટલે 50 મણ, આવા 300 મણ વજન અને 24 ફૂટ ઊંચો આવો જે લોહ સ્તંભ બનાવ્યો છે. લોહ સ્તંભની અંદર એવી ધાતુનો ઉપયોગ કર્યો છે. મિત્રો વિચારજો, સમજજો અને એના આધારે ચિંતન કરજો કે આપણી પ્રાચીન વિદ્યા વધારે મહત્વની હતી અથવા તો એ આપણી કરતા આગળ હતા કે અત્યારે આપણે આગળ છીએ? અત્યારે આપણે જે કાંઈ લોહ સ્તંભ બનાવીએ છીએ કે લોખંડની વસ્તુ આપણી છે, વળતે દિવસે જ કાંટ લઈ ગયો. જ્યારે આને આટલો સમય થયો, આટલો ટાઢ તડકા અને વરસાદ પડ્યો હોવા છતાં હજી સુધી કાંટ લાગ્યો નથી. વિચારો, આના ઉપરથી આપણે પ્રાચીન રસાયણ વિદ્યા ઉપર માન થઈ જાય, ગૌરવ થાય કે વાહ, મારા પ્રાચીન ઋષિ મુનિઓએ આવી કઈ વિદ્યાઓ જાણતા હતા. તો આવી વાત આપણે રસાયણ વિદ્યાની અંદર કરી. નેક્સ્ટ ટોપિક માટે આગળ મળશું.